નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ખૂબ જ મજામાં હશો મિત્રો. આજે એવી 5 ટિપ્સ તમને હું આપવાનો છું કે તમે ક્યાંય ગયા વગર ઘરે બેઠા બેઠા તમે તમારું અંગ્રેજી ઇમ્પ્રૂવ કરી શકો છો. કઈ આ 5 ટિપ્સ ફોલો કરવી પડશે. રેડી? તો શરૂઆત કરીએ આજની આ 5 ટિપ્સને, જે તમને ખરેખર તમારું અંગ્રેજી ઘરે બેઠા ઇમ્પ્રૂવ કરી દેશે. વિડીયોની શરૂઆત કરી એની પહેલા વિડીયોને લાઇક કરી, શેર અને સબસ્ક્રાઇબનું બટન નથી દબાવ્યું તો દબાવી દેજો, કારણ કે આ 5 ટિપ્સ તમને ખૂબ જ મહત્વની છે અને ખૂબ જ તમને ફાયદો કરાવવાની છે. ઓકે. અને હા, મેઇન મહત્વની વાત તમને પહેલા કહી દઉં કે આજની મતલબ કે જે ટોપિક આજનો છે એના અંતર્ગત આપણે એક 27 તારીખ યાદ રાખજો, 27 એપ્રિલથી લાઈવ ફ્રી સ્પોકન ઇંગ્લિશ સિરીઝ શરૂ થવા જઈ રહી છે આપણી વિજય નાક્યા નામની યુટ્યુબ ચેનલ ઉપરથી. મતલબ આવતા સોમવારથી દરરોજ સાંજે 9 વાગે. તો એક વખત ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને સોમવારે સાંજે 9 વાગે તમારે આવી જવાનું છે લાઈવ આપણી આ ચેનલ ઉપરથી. આવી જશો ને? ઓકે. અને સાથે સાથે આપણી બીજી ચેનલ ગુરુ ઓફ ગુજ્જુ ચેનલ ઉપરથી પણ એક મહત્વની એને જ અનુલક્ષીને બીજી સિરીઝ શરૂ થવાની છે. એ 28 એપ્રિલથી થવાની છે. તો ખાસ આ બંને ચેનલને તમે સબસ્ક્રાઇબ રાખજો, તમને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ શીખડાવવાની છે. ઓકે, ચલો શરૂઆત કરીએ આજની આ 5 ટિપ્સ સિક્રેટ કે જે તમે આજ પછી અપનાવવા માંડ્યા તમારી જિંદગીમાં તો બેડો પાર થઈ જશે. ઓકે, તો ચલો પહેલી ટીપ છે કઈ, તો કે બેસિક ગ્રામર. જો અંગ્રેજી શીખવા માટે મેં દર વખતે કહું છું, હું દર વખતે એક જ વાત કહું કે બેસિક ગ્રામર આવડવું જોઈએ. બેસિક આવડ્યા વગર તમે, હા, ઘણા લોકો કહેતા ગ્રામર ન આવડે, ગ્રામરની કઈ જરૂરિયાત નથી અંગ્રેજી બોલવા માટે, પણ એ એવા લોકો માટે જરૂરિયાત નથી કે જેની આસપાસ અંગ્રેજીનો પૂરેપૂરો માહોલ છે, આજુબાજુમાં અંગ્રેજી જ બોલાય છે, એમને પણ અંગ્રેજી જ બોલવું છે. હા, પણ જો આપણે હજી આજુબાજુ ગુજરાતીનો માહોલ છે અને આપણે થોડુંક શીખવું પડશે. બેસિક ગ્રામર એટલે શું, કયા ટોપિક આપણને ખબર હોવી જોઈએ. તો સિમ્પલ હું તમને એક વસ્તુ કહી દઉં કે તમારી પાસે છે ને 12 કાર્ડનું નોલેજ હોવું જોઈએ, થોડું થોડું. બરોબર છે? જે આપણી ગઈ સિરીઝ હતી 30 દિવસની, એ 30 દિવસની સિરીઝમાં 12 ટેન્સ તમને સમજાવ્યા હતા. ઓકે. બીજું છે ને થોડાક એવા જે મોડલ્સ છે, એ મોડલ વર્બ છે, એ તમને એનું થોડુંક નોલેજ હોવું જોઈએ. હમણાં તમને બધી ડિટેલ આપું. પછી એના પછી તમને ત્રીજું આપણા મેઇન મહત્વના ટોપિક એટલે કે ટુ બી અને ટુ હેવ નું થોડુંક નોલેજ હોવું જોઈએ. આટલા ટોપિક તમારી પાસે હોય અને તમે પ્રોપર એની માહિતી લીધેલી હોય તો તમને વાંધો આવે નહીં. હવે 12 કાર્ડમાં ટેન્સ અને ટુ બીમાં હું તમને એક વસ્તુ કહું છું કે બેસિક ગ્રામર મતલબ શું, તો કે જે સ્ટ્રક્ચર છે, જેમ કે V1 નું SKS વાળું રૂપ. આ ખાલી એક તમને એક્ઝામ્પલ આપું છું કે કેવું નોલેજ હોવું જોઈએ. તો સિમ્પલ વસ્તુ આ છે કે ભાઈ આ ક્રિયાપદ શું છે, અહીંયા શું કામ ક્રિયાપદનું મૂળ રૂપ જ એવું. તો આ વાક્ય રચનાનો ઉપયોગ ક્યાં થાય, તો કે એ મેં શીખડાવેલું છે કે દરેક પ્રકારની રોજે થતી એવી ક્રિયાઓ દર્શાવવા માટે આ ટોપિકનો ઉપયોગ કરવામાં આવે છે. તો હવે આનાથી તમે હજારો વાક્ય બનાવી શકો. જેમ કે હું દરરોજ છે ને છાપું વાંચું છું, તો આઈ રીડ અ ન્યૂઝપેપર. વાંચી શકો કે ન વાંચી શકો? આઈ રીડ ન્યૂઝપેપર એવરી ડે. ઓકે. એના પછી મારે તમને એમ કેવું હોય કે ભાઈ તેઓ છે ને મારા ઘરે રોજે આવે છે, તો ધે કમ એટ માય હોમ એવરી ડે. ઓકે, એવરી ડે. સિમ્પલ. તમને ખાલી એક સ્ટ્રક્ચર ખબર છે, એનું તમે નોલેજ લીધું. જે તમે મારી પાછળની સિરીઝ જુઓ, લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓ એ સિરીઝને નિહાળી છે. તમે બાકી રહી ગયો તે સિરીઝ જોઈ લેજો. અને જે 27 એપ્રિલથી જે બેચ શરૂ થવાની છે ફ્રી આપણી યુટ્યુબ ચેનલ ઉપર દરરોજ સાંજે 9 વાગે, એમાં જોરદાર આ બધા ટોપિકની ઓનલી પ્રેક્ટિસ જ કરાવવાનો છું. એટલે એ સિરીઝને તો મિસ નહીં જ કરતા. અને આ ટીપમાં ખાસ મહત્વની વાત કે જેમ કે મને અહીંયા ખબર પડી કે ભાઈ V1 મૂક્યો તો કોઈ ક્રિયા રોજે કરો છો. અચ્છા, પછી બીજી એક વાક્ય રચના હતી કે સબ્જેક્ટની બાજુમાં એમ, ઇઝ અને આર, અને એની બાજુમાં તમે આઈએનજી વાળું રૂપ મૂકો, તો મતલબ જ્યારે કોઈ વ્યક્તિ ક્રિયા કરી રહ્યો છે, જેમ કે અત્યારે હું ભણાવી રહ્યો છું, તો સેન્ટેન્સ થશે આઈ એમ ટીચિંગ. ઓકે, આઈ એમ ટીચિંગ થશે. અચ્છા, મારે એમ કેવું હોય કે મારો ભાઈ અત્યારે ક્રિકેટ રમી રહ્યો છે, અત્યારે રમી રહ્યો છે, તો માય બ્રધર શું થશે? માય બ્રધર ઇઝ પ્લેઇંગ ક્રિકેટ. શું થશે? માય બ્રધર ઇઝ પ્લેઇંગ ક્રિકેટ. અચ્છા, તમે મારો વિડીયો જોઈ રહ્યા છો,
તો સેન્ટેન્સ થશે યુ આર વોચિંગ માય વિડીયો. ઓકે, શું થશે? વિડીયો. મારું કહેવાનો મતલબ એ કે બેસિક ગ્રામરનો મહત્વનો મુદ્દો શું કે મને એટલી ખબર પડે કે હું વાંચું છું તો આઈ એમ રીડ નહીં, આઈ એમ રીડિંગ નહીં. હું રોજે જે ક્રિયા કરું છું એના માટે મારે આ સ્ટ્રક્ચર વપરાય. હું અત્યારે જે ક્રિયા કરી રહ્યો છું એના માટે મારે આ સ્ટ્રક્ચર વપરાય. તો મતલબ એવા કેટલા ટોપિક ખબર છે? અરે સાહેબ ખાલી 35 થી એમ કહું કે 40 ટોપિક છે. 35 થી 40 ટોપિક છે મિત્રો. રોજે એક ટોપિક કરો તોય તમને 40 દિવસમાં પૂરું થઈ જાય. હું તમને એક સલાહ આપું કે રોજે એક ટોપિકને પકડો. જેમ કે મેં આજે સિમ્પલ વસ્તુ છે કે મેં આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સને પકડી લીધો તો એની હકાર, એની નકાર, એની પ્રશ્નાર્થ, એની WH વાળી બધી વાક્ય રચના, બધા સ્ટ્રક્ચરને સમજો. એક જ વાર સ્ટ્રક્ચર જોવાના હોય કે કઈ રીતે, પછી સ્ટ્રક્ચરને વિચારવાનું ન હોય, પછી એ પ્રમાણે વાક્ય જ બનાવવાના હોય. જેમ કે એક વખત કહી દીધું કે આઈ રીડ, હું વાંચું છું, આઈ સ્પીક, હું બોલું છું, આઈ ગો, હું જાઉં છું, આઈ ડાન્સ, હું નાચું છું, આઈ એમ રનિંગ, હું દોડું છું, આઈ એમ વોકિંગ, હું ચાલું છું. ઓકે, સિમ્પલ વસ્તુ છે. આઈ વોક, હું ચાલું છું, આઈ રન, હું દોડું છું, આઈ એમ વોકિંગ મતલબ હું ચાલી રહ્યો છું, આઈ એમ ડાન્સિંગ, પછી બીજો ટેન્સ લ્યો, પછી ત્રીજો લ્યો, એક ટોપિક. અને મેં દરેક ટોપિકને ડિટેલમાં સમજાવ્યા સાહેબ. દરેક ટોપિકને ન સમજાવ્યા હોય તો મને કહો, સમજાવ્યા છે ને તો એક પહેલે દિવસથી ચાલુ કરો, એક વસ્તુને નિહાળો સાહેબ, જિંદગીમાં તકલીફ ના પડે. તો પહેલો ટોપિક બેસિક ગ્રામર જાણી લ્યો. અને એના માટે આપણી દેવ સત્ય બુક છે કે જેમાં જેટલા જરૂરી ટોપિક છે ને એ અમે એકદમ કાઠિયાવાડી ભાષામાં સમજાવેલા છે. કેવી ભાષામાં? એકદમ દેશી કાઠિયાવાડી ભાષામાં એ 35 ટોપિકને સમજાવેલા છે. અને અત્યારે સાહેબ એમાં ઓફર એ ચાલે છે. અને 5 આ પ્રેક્ટિસનો ખજાનો છે. અંગ્રેજી શીખવાનું સંપૂર્ણ મટીરિયલ આમાં આવી ગયું અને ઓફર અત્યારે છે. શું ખબર? એક બુક જે તમારા ઘરે હું મોકલાવી દઈશ 3 થી 4 દિવસમાં. ઓકે, જેમાં આ 35 ટોપિકની સાથે સાથે સાયલેન્ટ લેટરના રૂલ્સ અમુક આપેલા છે, 3000 થી વધારે શબ્દો આપેલા છે, ઘણી બધી વસ્તુઓ આપેલી છે એ બુકમાં. જે બુક તમારા ઘરે આવશે જેની પ્રાઇસ 349 છે. આ 4 પ્રેક્ટિસની PDF. એક તો વર્બ્સ, એના વગર અંગ્રેજી બોલવું ઇમ્પોસિબલ. જો મેં હમણાં કીધું આઈ સ્પીક, આઈ રન, તો એ બધા 350 થી વધારે આમાં આપેલા છે. 60 ડેઝનો એક પ્લાન મેં બનાવેલો છે. તમને કીધું ને કે 1 બાય 1 કરશો ને તો ફાયદો થશે. તો ડે 1માં કયો ટોપિક લેવાનો, ડે 2માં કયો ટોપિક લેવાનો, એમ 60 ડેઝ સુધી કયા ટોપિક લેવાનો એનું પ્લાનિંગ વિથ વાક્ય શું કહેવાય, વિથ વાક્યો આપેલું છે. ઓકે, એના સાથે સાથે 7000 સેન્ટેન્સ. જો એ લખ્યું છે દરેક અલગ અલગ ટોપિક, એટલે એક ટોપિકના 100 વાક્યો પ્રેક્ટિસ માટે ઇંગ્લિશ ગુજરાતી આપેલા છે અને એ ટોપિકના 50 વાક્યો બીજા આપેલા છે. ઓકે, અને 3000 થી વધારે શબ્દોની પીડીએફમાં પણ તમને મળી જવાની છે. અને આની પ્રાઇસ 466. આમ ટોટલ જો ને 815, બટ 30 એપ્રિલ સુધી આ કોમ્બો ઓફર તમને ફક્ત 549 રૂપિયામાં મળશે. એમાં એક બુક અને આ 4 PDF તમને વોટ્સઅપ પર મોકલીશું. તમે તમારી રીતે પ્રિન્ટ પણ કઢવી શકશો. મોકો મૂકતા નહીં. બેસ્ટ મટીરિયલ, વન ઓફ ધ બેસ્ટ મટીરિયલ મેં મારી જાતે બનાવેલું છે. 2 થી 3 વર્ષની મારી મહેનતથી બનાવેલું કે જેથી હું જે રીતે અંગ્રેજી શીખું એ જ રીતે તમને શીખવાડવાની કોશિશ કરેલ છે. તો મંગાવી લેજો. ઓકે, બીજો ટોપિક, પહેલું બેસિક ગ્રામર ક્લિયર કરો. પછી શું કરો થોડુંક તમને ખબર પડવા માંડી. માની લો કે આજે મેં આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કર્યો, પછી દરરોજ બેઝિક ઇંગ્લિશના વાક્યો બોલો. સિમ્પલ વસ્તુ છે. જેટલા તમે જે ટોપિક શીખતા જાઓ એ ટોપિક તમે ક્યાંક ને ક્યાંક વાપરતા જ હોય. જેમ કે માની લો કે એક ટોપિક છે કે આપણો પેલું V1 ની સાથે ઓબ્જેક્ટ, મતલબ આજ્ઞા કરવા માટે. અહીંયા બેસો, સીટ હિયર, અહીંયા આવો, કમ હિયર, દરવાજો ખોલો, ઓપન ધ ડોર. સિમ્પલ. જોજો, જે કોઈ પણ આજ્ઞા કરવી છે કે આવું કામ કરો. ઓકે, તો એના માટે જે ક્રિયાપદ હોય ઇન, પછી સીધું ઓબ્જેક્ટ. રીડ અ બુક, સ્પીક ઇન ઇંગ્લિશ, ગો ટુ ગાર્ડન, કમ ટુ માય ઓફિસ, સ્પીક લાઉડલી. પછી બીજો ટોપિક લીધો તો કે મેં તમને કીધું કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ શીખા તો રોજે તમે તમારી રીતે બોલો કે આઈ વેક અપ. ડેઈલી રૂટીન મેં તમને પહેલા જ કીધું છે કે રોજ એક વખત બોલી જ નાખવાનું, સવાર બપોર સાંજ. જેમાં પછી એક વાર લઈ જ લેવાનું. ડોક્ટર કહેતા હોય ને સવારે જમ્યા પછી એક લેવાની, બપોર જેમાં પછી. તો હું એમ જ કહું, સવાર બપોર સાંજ જેમાં પછી એક વખત લઈ જ લેવાનું. અને જો તોય વધારે તકલીફ હોય ને તો એક જેમાં પહેલા લઈ લેવાની એટલે તકલીફ દૂર થઈ જાય. ઓકે, સિમ્પલ વસ્તુ છે.
જે શીખા એના વાક્યો જ બનાવો. મેં તમને હમણાં કીધું કે સબ્જેક્ટની બાજુ V1 મૂકો એટલે માની લો કે મારા આખું સવારથી લઈને સાંજ સુધી હું શું કામ કરું છું એના વાક્ય તમે મંડો બોલવા. હું એટલે મારી વાત કરીશ તો આય, પછી સીધું ક્રિયાપદનું મૂળરૂપ. જોજો જેટલા ક્રિયાપદ એટલે શું ખબર છે? લખવું, વાંચવું, ખાવું, પીવું, દોડવું, સમજવું, આ બધાને ક્રિયાપદો કહેવાય. જોજો હું જાગું છું, આઈ વેક અપ. એમિઝાર ક્યાંય નથી આવતો એટલે મૂકવાનું નહીં. હું દોડું છું, આઈ રન. દરરોજ માટે દરરોજ ક્રિયા કરતા હોય એના માટે આ સ્ટ્રક્ચર છે. હું અત્યારે ક્રિયા કરી રહ્યો છું, અત્યારે, અભી, હાલ, મતલબ ચાલુ કાળ દર્શાવવા માટે એના માટે પાછું વાક્ય રચના આવી છે. માની લો મારા વિશે જ બોલવું હોય તો આઈ પછી એમ અને પછી આઈએનજી વાળું રૂપ મૂકી દેવાનું. આઈ એમ ડાન્સિંગ. હું અત્યારે ડાન્સ કરી રહ્યો છું. હું અત્યારે બોલી રહ્યો છું તો આઈ એમ સ્પીકિંગ. અને હું દરરોજ બોલું છું તો આઈ સ્પીક. મતલબ આટલું યાદ રાખવાનું, આ દરરોજ માટે છે, આ દરરોજ માટે છે, અને આ અત્યારે જ જ્યારે આપણે બોલતા હોય ને ત્યારે ચાલુ હોય ને ત્યારે માટે. જેમ કે અત્યારે તમારો વિડીયો જોઈ રહ્યા છો, તમે કહી શકો આઈ એમ વોચિંગ યોર વિડીયો. માની લો તમે મને ક્યારેક ભેગા થઈ ગયા ક્યાંય કોઈ પણ જગ્યાએ અને તમે મને કહો સર હું તમારો રોજ વિડીયો જોઉં છું, તો આઈ એમ વોચિંગ યોર વિડીયો રોજ, એવું ને, એ આનાથી બોલાય આઈ વોચ યોર વિડીયો એવરી ડે. ઓકે, હું ડાન્સ કરી રહ્યો છું, આઈ એમ ડાન્સિંગ. અને હું રોજ ડાન્સ કરું છું, આઈ ડાન્સ એવરી ડે. આઈ વોક 5 કિલોમીટર્સ એવરી ડે. ઓકે, આઈ ઈટ ચપાતીઝ એવરી ડે. ઓકે, આઈ વોચ ટીવી એવરી ડે. તો મતલબ તે તમે રોજ કરો છો અને તમે અત્યારે કરી રહ્યા છો. તો એવા જેટલા પણ ટોપિક છે બેસિક ગ્રામર થતું જાય એ પ્રમાણે એ સેન્ટેન્સ બોલતા જવાનું છે. સમજાઈ ગયું? એટલે જે દરરોજ ઇંગ્લિશમાં જ વાક્ય બોલવાના, ઇંગ્લિશમાં જ જેટલા આવડે એટલા, અને મોઢેથી અવાજ નીકળે ને એમ બોલવાના. આઈ ઓપન ધ ડોર એવરી ડે. સ્પીક ઇન ઇંગ્લિશ એવરી ડે. My father is a doctor. My mother is a doctor. I am a student. I am 13 years old. My sister name is A. My father name is A. He is a doctor. He is a farmer. This is my chair. This is not my chair. જો કદાચ તમારે એ વસ્તુ કોઈ બોલવાવાળું છે કે નથી, હાઈને તમારી રીતે ચાલુ કરી શકો છો. ઓકે, તો બીજો ટોપિક આ રીતે રોજ જે અંગ્રેજીના વાક્યો બોલવાના, બીજી કોઈ વાત જ નહીં. અને તમને ગઈકાલે ગુરુ ઓફ ગુજ્જુ અને આપણી ચેનલ ઉપરથી એવા ઘણા બધા વાક્યોની વિડીયોઝ આવતા હોય છે કે જે રોજે બોલાતા વાક્યો, તો એની સાથે સાથે પ્રેક્ટિસ કરવાની, લિસનિંગ કરવાની. ઓકે, ચલો ત્રીજું સ્ટેપ આપણું છે તમારી જાત સાથે અંગ્રેજીમાં વાત કરો. સાહેબ તમારી જાત સાથે વાત કરવી એટલે, કારણ કે જો ઘણીવાર કેવું થાય, મોટા ભાગના પ્રશ્નો એ જ હોય કે મારી યારે કોઈ વાત કરવા વાળું નથી. બાના તો એવા કાઢીએ ને જાણે આપણે ખાટું શીખતા હોય. બાના તો એવા કાઢીએ જાણે આપણે ખાટું શીખતા, એટલે આપણે આપણા માટે શીખીએ છીએ. આપણા માટે જ્યારે કોઈ કામ કરતા હોય ને આપણને બાનું ન દેવાય જિંદગીમાં. કોકના માટે કરતા હોય તો ઠીક છે કે આમ છો ને તેમ છો ને, નહીં છો ન કા મને ફાયદો નથી એમાં એટલે હું નહીં કરું. આમાં તો તમને જ ફાયદો છે. આમાં તો તમારા માટે, તમારા હિત માટે જ છે. તમે તમારા માટે યાર બાના કાઢશો, નો કાઢવાના હોય. એટલે જ મેં મુદ્દો લખ્યો છે, તમારી જાત સાથે વાત કરો. જાત સાથે કઈ રીતે વાત કરવાની? અરીસો લઈ લો, ફોનમાં સેલ્ફી કેમેરો કાઢો અને તમે એમાં સામે આવી ગયા બીજા એક વ્યક્તિ. ઓકે, જે ક્રિયા તમે અત્યારે કરી, આઈ એમ વોચિંગ ટીવી. ઓકે, પછી તમે ગમે એના વિશે બોલવા માંડો. જેમ તમે ઓકે, હાઉ આર યુ? આઈ એમ ફાઇન. વેર ડુ યુ લીવ? આઈ લીવ ઇન રાજકોટ. ઓકે, હાઉ મેની બ્રધર્સ ડુ યુ હેવ? આઈ હેવ. તમને પ્રશ્ન પૂછો, તમે એને જવાબ આપો. અથવા તો ઘણા બધા એવા ક્વેશ્ચન્સ હોય છે કે જે પહેલેથી લિસ્ટ બનાવી રાખો અને તમે એના જવાબ આપો. તમને કોઈક પૂછી રહ્યું છે, ઇવન તમે જે મેં તમને હમણાં કીધું ડેઈલી રૂટીન બોલો. ગઈકાલે તમે શું કર્યું છે એ અત્યારે તમે કહો કે યસ્ટરડે આઈ વોક અપ, then I went to school, then I came back at my home, then I called my brother, then I called my friends and we went to outside, we went to the garden and we played cricket. After that we ate so many pani puris. After that we came at home and we got ready and then we went to temple, we prayed to God. Then after we came back at home, we took our lunch, then we slept. તો આ રીતે તમે તમારી જાતે બનાવો. જાતે જેટલું બોલશો ને એટલું વધારે પાવરફુલ થશે. ઓકે, તો ટ્રાય કરો કે જેટલું બને એટલું અંગ્રેજીમાં જ બોલવું. ઓકે, એટલે તમારી જાત સાથે વાત કરો.
કોઈની રાહ ના જોવો. રાહ જોવામાં વયું જાય સમય. એના કરતાં તમે તમારે યાદ કરો, ઓ વોટ આર યુ ડુઈંગ? આઈ એમ વોચિંગ યોર વિડીયોઝ. એન્ડ વોટ ડીડ યુ ડુ યસ્ટરડે? યસ્ટરડે આઈ મેડ થેપલા. યસ, ગમે જવાબ આપો, બટ પ્રોપર જવાબ આપો. એક ટોપિક શીખો, એના ક્વેશ્ચન આન્સર શીખો. એક ટોપિક શીખો, એના વિશે બોલો. તમારી જાત સાથે વાત કરો, કોઈની રાહ ન જુઓ. ઓકે, એના પછી અને હા, તમારે કોઈની જાત સાથે વાત કરવી છે કે આ બધા ટોપિક જે મેં કીધું ને કે 30 થી 35 ટોપિક, અહીંયા જે સાહેબ મેં આ કોર્સમાં જે ઓફલાઈનમાં મેં સમજાવ્યું હોય ને એનાથી ડિટેલમાં ક્યાંય હોય જ નહીં. ઓફલાઈનમાં જે મેં શીખડાવ્યું હોય અને ત્યાં બધા ટોપિક શીખડાવ્યા હોય એ ટુ ઝેડ. યુટ્યુબ પર હજી હું બધા ટોપિક્સ નહીં શીખડાવતો, બટ અહીંયા તમને એ ટુ ઝેડ ટોપિક્સ તમને આવી જવાના છે બધા. અને એમાં અત્યારે ઓફર છે 2 મે સુધી આપણો જે આખો કોર્સ છે સ્પોકન ઇંગ્લિશનો કોર્સ, આમાં તમને પ્રોપર પ્લાનિંગ સાથે કરાવવામાં આવશે. જેમ કે એક તમને ટોપિક કરાવવામાં આવે, એક ટોપિકને પરફેક્ટલી મહેનત કરવામાં આવે, જોરદાર પ્રેક્ટિસ કરાવવામાં આવે. ઓફલાઈનના વિદ્યાર્થીઓ મારી સામે આવે, એ બોલે અને હું ત્યારે બોલાવતો હોય તો તમે એવું મહેસૂસ કરો કે હું તમને જ પ્રેક્ટિસ કરાવી રહ્યો છું, અને આ કોર્સમાં મહેસૂસ થશે. ઓકે, તો સાહેબ 1299 રૂપિયામાં 1 વર્ષ સુધીની વેલિડિટી સાથેનો આ સંપૂર્ણ કોર્સ તમને મળવા જઈ રહ્યો છે. બટ 2 મે સુધી છે, પછી પ્રાઇસમાં વધારો થઈ જશે. નંબર તમને આપેલા છે, કોલ કે મેસેજ કરી અને તમે આ કોર્સ પરચેસ કરી શકો છો. પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ છે. ઓફલાઈન ક્લાસના જે બધા લેક્ચર લીધા હોય એ જ બધા લેક્ચર્સ ત્યાં તમને મળવાના છે. તો વહેલા તે પહેલાના ધોરણે પરચેસ કરી લેજો, કાં તો તમે વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ પરથી નહીં કરી શકો. બટ ધીસ કોર્સ વિલ ચેન્જ યોર લાઈફ. આઈ એમ ગિવિંગ યુ ગેરંટી. પ્લીઝ ટ્રસ્ટ ઓન મી. આ હું તમને 100%ની ગેરંટી કહું, બટ પ્રેક્ટિસ કરવાની તાકાત હોય તો જ પરચેસ કરજો, 100%. કારણ કે મેં આખું પ્લાનિંગ આપતો હોય કે આટલું આટલા દિવસમાં કરવાનું, આટલું કરતા જાવ એટલે તમને વાંધો નહીં. કારણ ઘણા બધા વિદ્યાર્થીઓને તકલીફ જ હોય કે હવે શું કરવું, હવે કેમ કરવું, હવે તો એ ચિંતા નહીં કરવાની, મળી જશે. ઓકે, ચલો નેક્સ્ટ. હવે આ મહત્વનું ચોથું, ઓબ્ઝર્વ એવરીથિંગ. પણ ગુજરાતીમાં નહીં, ઇંગ્લિશમાં. ઓબ્ઝર્વ એટલે બધું આમ જો, નિહાળો, અને એને જોઈને તમે એ બધું ઇંગ્લિશમાં બોલો. ઓકે, ધીસ ઇઝ અ કેમેરા, ઇટ ઇઝ વેરી બ્યુટીફુલ બ્રો. ઓકે, પછી તો જે વસ્તુ દેખાય છે ઓબ્ઝર્વ કરો. ઓકે, ઇટ ઇઝ અ ફેન. ગુજરાતી વાક, ઇટ ઇઝ અ બર્ડ, it is a lion, and lion is very big and it is a very beautiful, and oh, these are my chairs. Okay, this is my phone, that is not my phone. Is this your car? Okay, I am in the class. Wow, it is very beautiful class. તો જે વસ્તુ દેખાય છે એ કેવી છે એને ઓબ્ઝર્વ કરો અને એના માટેનું સેન્ટેન્સ બનાવી નાખો. This is my school and it is very big school and it has so many classes. There are so many teachers in these classes and I was studying in this class. હું આ ક્લાસમાં ભણી રહ્યો હતો એક સમયે. ઓકે ઓકે, he was our teacher. એ અમારા ટીચર હતા. she was our principal. એ અમારા પ્રિન્સિપલ હતા. she was very strict. બહુ સ્ટ્રિક્ટ હતા ભાઈ, ખતરનાક હતા. બટ she had બ્રિલિયન્ટ નોલેજ, પણ તેની પાસે ગજબનું નોલેજ હતું. એન્ડ શી ઇઝ નમિતા મેડમ એન્ડ શી ઇઝ ટીચિંગ ઇંગ્લિશ રાઇટ નાવ એન્ડ શી વોઝ ટીચિંગ ટુ અસ. અમને પણ તે જ ભણાવી રહ્યા હતા. ઓકે, તો આ રીતે ઓબ્ઝર્વ કરવાનું અને એના વિશે જે વસ્તુ તમારા મગજમાં આવે છે એને સીધું સેન્ટેન્સ તમે બનાવી નાખો ઇન ઇંગ્લિશ. ઓકે, તો આ ચોથી ટીપ પણ તમારે ધ્યાન રાખવાની. પાંચમી સૌથી મોસ્ટ, અને એ છે ઇંગ્લિશ સાંભળવાનું શરૂ કરો. 4 આપણી જોઈ લીધી. ગ્રામર પહેલાં થોડુંક શીખવા માંડવાનું, સ્ટેપ બાય સ્ટેપ જવાનું. અને પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સમાં મેં આ મેથડથી જ તમને બધું સમજાવેલું છે. બેસિક ગ્રામર કરી લેવાનું, દરરોજ વાક્ય બોલવાના, તમારી જાત સાથે અંગ્રેજીમાં વાત કરો, ઓબ્ઝર્વ એવરીથિંગ, અને ઇંગ્લિશ સાંભળવાનું શરૂ કરો. ક્યાંથી કરવું, કેમ કરવું, કેવી રીતે કરવું. તો એમાં મેં દરેક જેમ જેમ લેક્ચર તમે જોતા જશો ને ત્યાં બધું ગાઈડન્સ આપ્યું છે કે હવે આ વિડીયોઝને સાંભળો, હવે આવા વિડીયો સાંભળો, અને એ વિડીયોની લિંક્સ તમને તેમાં મોકલી દેવામાં આવશે. ઓકે, તમને બધું માહિતી આપશે કે આ સર્ચ કરીને અહીંયાથી જોવામાં માંડો. ઓકે, આપણી એ જે છે ને પેલું જો તમને જે કોર્સ બતાવ્યો છે, ઓકે, એ કોર્સમાં પણ તમને સરસ મજાની રીતે કીધું છે કે લિસનિંગના વિડીયોઝ અલગ રીતે આપેલા હશે કે જે તમે બેસિકથી સાંભળી શકો.
ઓકે, મન પડે અહીંયાથી સાંભળવાની તમે કોશિશ કરશો તો તમને 100% ગેરફાયદો જ થવાનો છે, એટલે ધ્યાન રાખવાનું. એટલે આજથી એક નક્કી કરો કે આ 5 સ્ટેપ્સ છે ને હું રોજ જે એવરી ડે છે ને એ ફોલો કરવાની કોશિશ કરીશ. અને ખાસ સાંભળવાનું સૌથી વધારે રાખજો. જેટલું સાંભળશો ને એટલો ફાયદો તમને થશે. ઓકે, હવે મને કોમેન્ટમાં એક વસ્તુ કહી દો, સર આઈ વિલ ડુ ધીસ, સર આઈ વિલ ફોલો ધીઝ ટિપ્સ. આવું મને કોમેન્ટમાં દરેક વ્યક્તિએ કહી દેવાનું છે. અત્યારે જોતા હોય શું લખવાનું છે? સર આઈ વિલ ફોલો ધીઝ એટલે એક કરતા વધારે છે, ધીઝ ટિપ્સ. હું આ ટિપ્સ ફોલો કરીશ. એ કોમેન્ટ કરી દેશો અને આજથી સારું કરી દેવાનું છે. વિડીયો ગમ્યો હોય એટલે લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. અને 27 એપ્રિલથી મારે બધાય 9 વાગે મારી સાથે જોડાઈ જવાનું છે, કારણ કે એ એક એવી સિરીઝ કે જે તમારી લાઈફ ચેન્જ કરી દેશે એવી પ્રેક્ટિસ હું કરાવવાનો છું. ઓકે, અને સાથે સાથે આ 5માની મેં તમને વાત કરી દીધી. અને ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે 28 તારીખથી એક સરપ્રાઈઝ સિરીઝ કે જે તમારો વેઇટ ત્યાં કરી રહી છે. બહુ મસ્ત એવી સિરીઝ શરૂ થવાની છે, તો સબસ્ક્રાઇબનું બટન દબાઈ દેજો. ટેલિગ્રામમાં જોડાઈ જાઓ, વોટ્સઅપ ચેનલ પર, ફેસબુકમાં અને ઇન્સ્ટાગ્રામ પર બંને જગ્યાએ તમે મને ફોલો કરી શકો છો, જ્યાં રોજે 2 થી 4 એવી અનહદ નોલેજ ધરાવતી રીલ્સો મૂકવામાં આવે છે, જેનાથી તમારું વોકેબ્યુલરી, તમને ગ્રામરના નિયમો, સાયલેન્ટ લેટરના નિયમો એ સોલ્વ થઈ જાય. તો અહીંયા 2 જગ્યાએ મૂકવામાં આવે છે અને નંબર ઉપર કોલ કે મેસેજ કરીને તમે વધારે ઇન્ફોર્મેશન લઈ શકો છો. તો કેવી લાગી આજની આ 5 ટિપ્સો? મજા આવી? દિલડું તો મૂકતા જાજો રેડ કલરનો. થેન્ક યુ સો મચ મિત્રો. નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી આવજો. બાય બાય, ટાટા.